પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે આપણે વર્તુળનું કરીએ છીએ. સ્વાધ્યાય કરશું 9.1. સ્વાધ્યાય કેટલું કરવાના છે ભાઈ? 9.1. તો લાવો આપો મને જોઈએ. પેલો દાખલો શું કીધું? હું રકમ લખું છું ભાઈ બંધ, ધ્યાન રાખજો ભાઈ કે આ પાઠ આપણા માટે સરસ મજાની પીડીએફ લેતા આવે. આપણને કીધું યાદ કરો. પેલો દાખલો યાદ કરો, આંતરે છે એટલે આપણે યાદ કરો એ તો ખાલી કીધું. હવે હું તમને એક સિમ્પલ વસ્તુ કહું. એક વર્તુળ છે એની ત્રિજ્યા 5 સેમી છે, બીજું વર્તુળ છે એની ત્રિજ્યા 5 સેમી છે. અગર બે વર્તુળની ત્રિજ્યા સરખી છે તો બે વર્તુળ હરખા થયા કે ન થયા? હા કે ના? તો એ આપણને કીધું છે. એટલે આપણને ઇનડાયરેક્ટલી હિન્ટ આપી કે બે વર્તુળની ત્રિજ્યા કેવી છે? સમાન છે. શું સાબિત કરવાનું છે? કે સાબિત કરો વર્તુળની સમાન જીવાઓ. જીવાઓ કેવી હોય? સમાન હોય. તો તેમના કેન્દ્ર આગળ ખૂણા કેવા હોય? સમાન હોય. એટલે આપણે શું સાબિત કરવાનું છે? કે એના કેન્દ્ર આગળ ખૂણા સમાન છે. તો હું બે વર્તુળ દોરું એટલે સરસ રીતે સમજાય. આ પેલું વર્તુળ, હા કે ના? આનો ડુપ્લિકેટ કરી નાખું, આપણે બીજું દોરવું જ નથી. આ બે વર્તુળ સમાન છે. કઈ રીતના સાબિત કરવાનું છે? ધ્યાન રાખો. આપણને એમ કીધું કે આ વર્તુળની પેલી ત્રિજ્યા, આવડી આ ત્રિજ્યા, આ વર્તુળની ત્રિજ્યા અને આવડી આ વર્તુળની ત્રિજ્યા, ત્રિજ્યા કેવી છે? સમાન છે. એમની જીવાય સમાન, એટલે કે આવડી આ જીવા, આવડી આ જીવા કેવી છે? સમાન છે. આપણે સાબિત કરવાનું છે કે માનો કે આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો જે છે એ સમાન છે. તો બે ત્રિકોણ આપણે શું કરવાનું છે? એકરૂપ સાબિત કરવાનું છે અને CPCT થી બે ખૂણા સમાન કરી નાખશું. નામ આપી દઈએ. અહીંયા નામ આપી દઉં A, અહીંયા નામ આપી દઉં B, અહીંયા O આપું, અહીંયા આપું P, અહીંયા આપું Q, અહીંયા આપું R. C આપવું હોય તો C અપાય, એવું કઈ જરૂરી નથી કે O જ આપવું. આ બે ત્રિકોણ કરી નાખ્યા. તો હવે ધ્યાન રાખો ભાઈ, પક્ષ આપણે શું આપ્યું? બે વર્તુળની ત્રિજ્યા સમાન છે. આપ્યું કે ન આપ્યું? તો આ વર્તુળની ત્રિજ્યાનું નામ શું? OA. આ વર્તુળની તો આપણે કહીએ OA ઇઝ ઇક્વલ ટુ PQ. કોઈને કઈ ડાઉટ છે? બરાબર લખ્યું ને મેં PQ? મેં PQ બરાબર લખ્યું છે. હું ભાઈબંધ તમે યાર ધ્યાન તો રાખો. તો આ પક્ષ થઈ ગયું. બીજું એક પક્ષ આપેલું છે કે આપણને એમ કીધું ત્રિજ્યા સમાન છે, જીવા પણ કેવી છે? સમાન છે. તો ડાયરેક્ટ હું શું કરી નાખું છું? જે સાધ્ય છે ને અહીંયા લખી નાખું. કારણ કે હું અગર પક્ષ લખીશ તો અહીંયા જ સાબિત થઈ જાય. અહીંયા લખું સાધ્ય. આપણે શું સાબિત કરવાનું છે? કે ખૂણો O ઇઝ ઇક્વલ ટુ ખૂણો P. તમારે આખું નામ લખવું હોય તો કેમ લખવાનું? AOB ઇઝ ઇક્વલ ટુ QR. જો આખું નામ લખવું હોય તેમ લખવાનું. સાબિતી બહુ ઈઝી છે, નાના બાવને ખબર પડે ભાઈ. બે ત્રિકોણ લઈ લેવાના. પેલો ત્રિકોણ AOB અને બીજો ત્રિકોણ કેવો? QR. કોઈને કઈ ડાઉટ? હાલો આગળ વ્યા જાય, જરાક થોબડું જોજો. આ આપણને કીધું બે વર્તુળની ત્રિજ્યા સમાન છે એટલે OA ઇઝ ઇક્વલ ટુ PQ. હાલો કાઉન્સમાં હું લખવાનું ભાઈ? ત્રિજ્યા. હા કે ના? ઓકે. હવે અહીંયા OB ઇઝ ઇક્વલ ટુ શું થશે? કેમ? ત્રિજ્યા કેવી છે? તો આપણે લખી નાખીએ. શું લખવાનું? OB ઇઝ ઇક્વલ ટુ કાઉન્સમાં હું લખવાનું? નાના બાવને ખબર પડે. પછી જીવા સમાન છે આપણને કીધું ને. હું કીધું ભાઈ? જીવાઓ કેવી છે? સમાન કીધું. આપેલું જ ને તેને પક્ષ કહી દઉં. એને હું કહી દઉં? પક્ષ. ઓકે. તો આપણે શું લખવાનું? જીવા સમાન છે એટલે AB ઇઝ ઇક્વલ ટુ, અહીંયા કાઉન્સમાં હું લખી નાખું? પક્ષ. હવે તમારે લખવું હોય પક્ષ તો પક્ષમાં એક જ વસ્તુ લખજો. અહીંયા હું લખી દઉં AB ઇઝ ઇક્વલ ટુ QR. બરાબર ને? કારણ કે આપણને કીધું જીવા કેવી છે? સમાન. હાલો થઈ ગયું. ત્રણ વસ્તુ મળી ગઈ. આવડી આ બાજુ, આવડી આ બાજુ, આવડી આ બાજુ. તો ત્રણેય ત્રિકોણ એકરૂપ થયા. કયા નિયમ પ્રમાણે? તો આપણે લખી નાખીએ ત્રિકોણ AOB ઇઝ ઇક્વલ ટુ એકરૂપ ત્રિકોણ QPR. કઈ શરતથી? બા. અને તેથી આપણે લખી શકીએ ખૂણો O ઇઝ ઇક્વલ ટુ ખૂણો P. કયો નિયમ? CP. દાખલો થઈ ગયો પૂરો. હવે તમને એક્ઝામની અંદર યાદ કરો આવું કાંઈ ન કે. તમને શું કે અહીંયાથી કે સાબિત કરો કે વર્તુળની સમાન જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે. તો આ કરવાનું. ડન છે? પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે,
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. Painted Painless Learning.